ભગોડા ખાતે આવેલ શ્રી માંગલધામનો 28મો પાટોત્સવ આગામી તારીખ 20/5ના રોજ યોજાનાર છે. કાર્યક્રમ અંગેની જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદને શ્રી માંગલધામના પ્રમુખ શ્રી માયાભાઈ આહિરે સંબોધી હતી. સાથોસાથ દર વર્ષે અપાતા માંગલ શક્તિ એવોર્ડ વિશેની જાણકારી પણ અપાઈ હતી. ભગોડા માંગલ શક્તિ ધામ ખાતે દિવસ રાત નિસ્વાર્થ ભાવે સેવા આપતા સેવાભાવી સ્વયંસેવકોને સન્માનિત કરાયા હતા. જ્યાં ખડ પાણી ત્યાં આપણો વસવાટ એટલે ગીરની અંદર જ્યારે આ ભાઈઓ ગયેલા અને ત્યારે આ પરિવારના એક માળીને મા માંગલમાં મળેલા અને માએ કીધું મને તમે જે મને શ્રદ્ધા રાખો છો તો મારે તમારી સાથે ભગોડ આવવું છે. એ સ્વરૂપે માતાજી જે તે સમયે આવેલા એનો પરફેક્ટ સાલ કે એ કોઈ આપણી પાસે નથી, પણ અહીંયા એ રીતે મા ફળા રૂપે અહીંયા એક નાના એવા મકાનમાં એક બોક્સની અંદર મા બિરાજતા. અને આપ જાણીએ છીએ કે આપણી પાસે એ સમય એક ભાઈએ પૂછેલું પણ કે માતાજી ફળામાં સુતા એક ખીજડાનું લાગતું હોય એની અંદરથી એક ફળું બનાવેલું હોય. ફળાનો અર્થ પણ એ થાય કે તમને ફળ્યાનો અર્થ તમારી ઉપર પ્રસન્ન થયા. અને જ્યારે કોઈને પ્રસન્ન થયા ત્યારે ફળારૂપી એના પ્રતિક રીતે એ ફળું બનાવે અને એની પ્રતિષ્ઠા ન હોય, એની જ્યાં પ્રતિષ્ઠા કરો જ્યાં બેસાડો ત્યાં એની પ્રતિષ્ઠા. એટલે અમે તો જ્યારે માલઢોર રાખતા તો માને તો ઊંડલાની અંદર લઈને તે પાછું આપણે દેહડું ફેરવું હોય તો માં તો ઊંડલા ઉપર અંદર બેઠા બેઠા એમ કહેવાય કે પાછા આપણે ત્યાં ઝૂંપડીમાં જોઈને બેઠાતા હોય. એટલે બધાને ભગોડામાં આ બધાનું સ્વાગત. અને મા ભગવતી માંગલ મોગલ આ મૂળ નામ દેહાણ નામ આપણે મૂળ તો મા માંગલ શબ્દ વાપરતા. એ મા ભગવતીના મંદિરના આજે 27મો પાઠ ઉત્સવ છે અને 11મો આપણે મોગલ શક્તિ એવોર્ડ. તો દર વર્ષે અહીંયા મા ભગવતીના નામ ઉપર માતાજીની ઉપર જેને શ્રદ્ધા છે આપણે ઉપર શબ્દ વાપરીએ છીએ મોગલ છે જે માના સ્વરૂપ છે. એટલે પહેલી વાત તો એ છે કે જે દર વર્ષે જે આ કાર્ય કરીએ છીએ એમાં અસંખ્ય દર વર્ષે આપણે ગણીએ ને તો હું એમ કહું કે કોઈ દિવસ એવો બાકી ન હોય કે 10 વ્યક્તિ સ્પેશિયલ કેવલ માની માનતા કરવા માટે આવ્યો. અને અનેક શ્રદ્ધાળુના કામ માં કરે છે, પણ આજે આપણે કોઈ દિવસ ભગોડાથી એ વાતને મૂકવી અથવા તો અહીંયા કોઈ એવા માતાજીના ભુવા કે એવું કોઈ નથી. અહીંયા કોઈને દાણા નથી જોવામાં આવતા, નથી કોઈને કોરા ધાગા, એ વસ્તુ અહીંયા કોઈથી નથી. પણ જ્યારથી આ મા ભગવતી મા મોગલ અહીંયા ભગોડા બેઠા છે ત્યારથી લઈને આજુબાજુના કેવળ ભગોડા નહીં પણ આજુબાજુના ગામવાળા લોકો પણ કાયદેસર ગણીએ તો એના પોતાને બોલે તાળા મારતા બંધ થઈ ગયા છે. આ એક શ્રદ્ધા છે માણસો. અને એ શ્રદ્ધા અને ભરોસાને લીધે હું તમને કહું કે દાખલા તરીકે હમણાં 1-2 એવી ઘટના બની તો એ ઘટનાની વાતો કરીએ તો કાલ કોઈ કેમ વાત કરવાનું કે ભાઈ આ લોકો થોડીક અંધશ્રદ્ધા. ના, આ બિલકુલ નહીં. અને દર વર્ષે કમસે કમ 1,25,000-30,000 માણસ તો ખાલી પ્રસાદ લે છે. અને રાત્રિના કાર્યક્રમમાં આપણો જે કાર્યક્રમનું જે સ્થળ છે એના સ્ક્વેર ફૂટ કાઢીએ એના ઉપરથી ખબર પડે કે આજે રાત્રે 2 લાખ માણસથી વધારે એ બેઠું હોય છે. પણ કેવલ ને કેવલ જેટલા ભાઈઓ આવે છે, બહેનો આવે છે, એ તમામ કેવલ ને કેવલ શ્રદ્ધા લઈને આવે છે. કોઈ દિવસ અમારે બીજી વ્યવસ્થા નથી કરવી પડી, કારણ કે પોતે ઘરેથી નીકળે છે ત્યાંની સ્વયંસેવક અને માના સ્વરૂપ તરીકે નીકળે છે. એટલે કોઈ દિવસ એવું નથી કે એવું પડ્યું શાંતિ રાખજો. અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ કે માની સેવામાં અમને સમય મળે છે અને અમે અમારો સમય માને આપી શકીએ છીએ. એમ આ 28મો પાઠ ઉત્સવ છે અને વચ્ચે એક કોરોના કાળ વખતે આપણે નથી કરી શક્યા એટલે હું 27મો કહીશ ચાલશે. કારણ કે આપણો ઉત્સવ અહીંયા આ 27મો ઉજવાઈ રહ્યો છે, 28મો આપણો પાઠ ઉત્સવ છે. એવા પવિત્ર દિવસે આજે અહીંયા જે મંડળો જે સેવા કરવા આવે છે એ 5,500
આજે કમ્પ્લીટલી આજે અહીંયા બગુડામાં હાજર છે એ બધાનું અમે સન્માન કરવાના છીએ. સન્માન એટલે કે એ પોતાની શ્રદ્ધા લઈ અને અહીંયા કામ કરતા હોય છે અને માના સ્વરૂપ તરીકે એ કામ કરે છે. ત્યારે તમામ બહેનોને સાડીઓ અર્પણ કરવાની છે માની પ્રસાદી રૂપી, અને ભાઈઓને ટી શર્ટ અને શાલ એ પણ માતાજીના પ્રસાદ રૂપી આજે 5,500 જણાને અર્પણ કરવાના છે. માયાભાઈ, ખાસ કરીને મહાનુભાવોને આપણે એવોર્ડથી નવાજતા હોય છે અને એ એવી વ્યક્તિઓને કે જેણે આખી જિંદગી અને માતાજીના ભાવ લખ્યા હોય. નામ છે એમાં પિંગલસિંહ બાપુ લીલા, એમણે આ વખતે આપણે એના પરિવારને એવોર્ડ આપીએ છીએ. એવા બીજા આર્યા ભગત, શ્યામ વિના વ્રત સૂનું લાગે, અને અનેક કવિતાઓ છે, એમને આ વખતે એવોર્ડ આપીએ છીએ. અને એક ગૌરીશંકર દાદી, એ પણ આમ તો મૂળભૂત તો આહિર સમાજનું, પણ વર્ષોથી એણે પરબની જગ્યાનો અંદર એમણે દીક્ષા લીધેલી અને એ વડારની જગ્યામાં વર્ષો સુધી પોતે ભજન કર્યું. અને એ પણ બહુ જૂના ભજનીક હતા. અને એવા જ આપણા બીજા મનુભાઈ ગઢવી, કે એને તો કોણ આ દુનિયાના ઓળખે, એના નથી. એવા જ પદ્મશ્રી જોરાવરસિંહભાઈ જાદવ, જોરાવરસિંહભાઈને પણ આ વખતે પ્રાર્થના કરી અને પોતે પણ ખૂબ રાજી થયા. એનું લોક સાહિત્ય ક્ષેત્રે કેવડું નામ છે આ બધા જાણો છો. એટલે જોરાવરસિંહભાઈ જાદવ પણ પધાર્યા છે. અને એક આ બધાને આનંદ થશે કે નામ છે ભવાની શંકર જોશી. ભવાની શંકર જોશી છે એ અનુસૂચિત જાતિમાંથી આવે અને પ્રકૃતિના ઝૂલણા, આવા અમુક જે વસ્તુ જે છે ઝૂલણા શબ્દ અત્યારે લોકોને આ મોઢે માનો માંડવો જ્યાં લખાણો હોય એ માના માંડવાની અંદર જઈને ઝૂલણા ગાવા, તો એવામાં ભવાની શંકર જોશી દાદાએ એ પોતે વરવાન રહે છે અને પોતે પ્રજ્ઞાચક્ષુ છે, સુધાર છે, પણ અત્યાર સુધીના 3,000 માણસ. અને એવા જ એક આપણા બહુ પવિત્ર નામ, અને એનું હમણાં ગયા વખતે પણ કવિ કાગ એવોર્ડથી આપણે એમને નવાજવામાં આવ્યા શ્રી ડૉક્ટર શ્રીમતી ઇન્દુબેન પટેલ, એમને પણ આ વખતે આપણે બોલાવીએ છીએ. અને 2 વ્યક્તિના વિશેષ સન્માન રાખ્યા છે. એ 2 વ્યક્તિ છે, એમાં એકનું નામ છે કીર્તિભાઈ ભટ્ટ, પોતે હાલ અમદાવાદ રહે છે, પણ એનું નામ ધંધુકા. આપણે જાણીએ છીએ કે માણસ નકારાત્મક વિચારો વધારે કરતો હોય, પણ આ પવિત્ર ધામો એવા છે કે માણસને હકારાત્મક વિચાર કરાવે. તો એક ભક્ષક સહી રક્ષક થઈ જાય, જેનું આ છેલ્લું પદ કવિ કાગ બાપુએ નજરો નજર જે નિહાળ્યું છે મા ભગવતી માંગલનો ભાવ અને એમનો પરચો ગણો તો પરચો, એ નજરે નિહાળી પછી છેલ્લી પંક્તિ લખી, ગાયું ગોતતા ગોતતા ગયા. તાતો કાગે રે પરગટ પરચો બાળ્યો, એ બાઈએ નવાસરું એ સરે છે ગીરનો રાજા રે, એ મચરાળી મોગલ એ વાય તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ. એવી મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને હજારો માણસોને દુઃખમાંથી મુક્ત કર્યા છે. જ્યાં